આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. જરા કલ્પના કરો, એક એવી દુનિયા જ્યાં અસ્તિત્વ ટકાવી રાખવું એ જ સૌથી મોટી, સૌથી જટિલ કળા છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પક્ષીઓની દુનિયાની. પ્રકૃતિએ દરેક જીવને કેવી રીતે ઘડ્યો છે અને પોતાના આસપાસના પર્યાવરણ સાથે કેવી રીતે વણી લીધો છે તેનું આ એક અદ્ભુત અને વૈજ્ઞાનિક ચિત્ર છે. તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. હવે આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશન તો કોઈ બહુ જૂની ઐતિહાસિક ઘટના છે, ખરો ને? પણ ના, આ આધારભૂત વિશ્લેષણ આપણને સમજાવે છે કે ઉત્ક્રાંતિ આજે પણ આપણી નજર સામે ધબકી રહી છે. અલગ અલગ વાતાવરણમાં જીવતા રહેવા માટે પક્ષીઓએ પોતાનામાં જે અકલ્પનીય ફેરફારો કર્યા છે તે ખરેખર સર્વાઇવલનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. એક ગીચ જંગલથી લઈને ધગધગતા રણ સુધી પક્ષીઓના આ અનુકૂલનને સમજવું એ ખરેખર કોઈ જાદુથી કમ નથી. તો આપણી આજની આ ઇકોસિસ્ટમ ટૂર ક્યાંથી ક્યાં સુધી જશે? આપણે શરૂઆત કરીશું આવાસની સાચી વ્યાખ્યાથી. ત્યારબાદ આપણે જંગલો અને મેદાનો ખૂંદીશું, નાજુક જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સમાં ડોકિયું કરીશું, કઠોર રણપ્રદેશની મુલાકાત લઈશું, શહેરી અનુકૂલન સમજીશું અને છેલ્લે ખારા દરિયાકાંઠાના અદ્ભુત જીવન સુધી પહોંચીશું. વિભાગ 1: આવાસની વ્યાખ્યા અને પક્ષીઓની દુનિયા. પક્ષીઓની દુનિયા એટલી જ વિશાળ છે જેટલા આ પૃથ્વી પરના લેન્ડસ્કેપ્સ. આપણે રોજ પક્ષીઓને આકાશમાં મુક્ત મને ઉડતા જોઈએ છીએ, પણ સાચું કહું, તેમનું અસલી જીવન તો તેઓ જ્યાં વસે છે તે જમીન, વૃક્ષ કે પાણી સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલું છે. આવાસ એટલે કે હેબિટેટ. હવે આવાસ એટલે માત્ર કોઈ ઝાડની ડાળી નહીં જ્યાં પક્ષી રાતવાસો કરે. બિલકુલ નહીં. આવાસ એટલે તેમનું આખું બ્રહ્માંડ, એક એવી જગ્યા જ્યાંથી તેમને ચોક્કસ ખોરાક મળે, પ્રજનન માટે સલામતી મળે અને શિકારીઓથી રક્ષણ મળે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિએ દરેક પક્ષીને તેના પોતાના પર્યાવરણ માટે એકદમ પરફેક્ટ રીતે ડિઝાઇન કર્યું છે. તેઓ પોતાના આવાસનું જ એક જીવંત અંગ બની ગયા છે. વિભાગ 2: જંગલો અને ઘાસના મેદાનો. આ બંને વાતાવરણ એકબીજાથી સાવ અલગ છે અને ત્યાં રહેનારા પક્ષીઓ પણ. હવે જરા બે તદ્દન વિપરીત દુનિયાની કલ્પના કરો. એક તરફ ગીચ, અંધારિયા અને ઊંચા વૃક્ષોવાળું જંગલ છે અને બીજી તરફ વિશાળ, ખુલ્લા અને પવનથી વીંઝાતા ઘાસના મેદાનો. જંગલમાં ઉડવું કોઈ સહેલી વાત નથી. ડાળીઓ અને પાંદડાઓ વચ્ચે ઝડપથી વળાંક લેવા માટે વુડપેકર કે ફ્લાયકેચર્સ જેવા પક્ષીઓને ટૂંકી અને ગોળાકાર પાંખોની જરૂર પડે છે અને તેમનો રંગ પાંદડાઓ વચ્ચે ભળી જાય તેવો હોય છે. પણ ઘાસના મેદાનોમાં ત્યાં તો સંતાવા માટે કોઈ ઝાડ જ નથી, એટલે ત્યાંના પક્ષીઓને ઉડવા કરતાં ઝડપથી દોડવાની વધુ જરૂર પડે છે. પરિણામે કુદરતે તેમને દોડવા માટે મજબૂત પગ આપ્યા છે અને તેમનો રંગ બિલકુલ સૂકા ઘાસ જેવો જ હોય છે. જેને કમાલનું એન્જિનિયરિંગ! અને જાણીને નવાઈ લાગશે કે જંગલ પોતે પણ કોઈ એક સળંગ જગ્યા નથી. તેને તમે એક બહુમાળી ઇમારત તરીકે વિચારી શકો. એક જ જંગલમાં અલગ અલગ માળ પર સાવ અલગ દુનિયા વસે છે. ગગનચુંબી વૃક્ષોની સૌથી ઊંચી ટોચ, જેને આપણે કેનોપી કહીએ છીએ, ત્યાં ધનેશ એટલે કે હોર્નબિલ જેવા પક્ષીઓ મજાથી ફળોની મિજબાની માણે છે. જ્યારે બરાબર તેમની નીચે જમીન પરના અંડરગ્રોથ સ્તરમાં બીજા પક્ષીઓ સૂકા પાંદડા ઉથલાવીને જીવડા શોધવામાં વ્યસ્ત હોય છે. સરનામું એક જ, પણ દુનિયા સાવ અલગ. અને આનાથી બિલકુલ અલગ છે આપણા ખુલ્લા મેદાનો. અહીં સૂર્યનો આકરો તાપ છે અને સીધો પવન છે. ઘોરાળ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ખડમોર અને ચંડુલ જેવા પક્ષીઓ આ મેદાનોના અસલી માસ્ટર્સ છે. શિયાળામાં જ્યારે આખું મેદાન સોનેરી રંગલું બની જાય ત્યારે આ પક્ષીઓ તેમાં એવી રીતે ભળી જાય છે જાણે અદૃશ્ય જ થઈ ગયા હોય. શિકારીઓ તેમને આસાનીથી જોઈ જ શકતા નથી. તેઓ પોતાના માળા કોઈ ઝાડ પર નહીં પણ ઘાસની લાંબી પટ્ટીઓ વચ્ચે જમીન પર જ ખૂબ ચતુરાઈથી છુપાવે છે. અને જો કોઈ ખતરો દેખાય તો તેઓ ઉડવાને બદલે પહેલી તકે ઝડપથી દોડીને બચવાનો રસ્તો અપનાવે છે. વિભાગ 3: નાજુક જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ અને ત્યાંનું એક્વાટિક એન્જિનિયરિંગ. નદીઓ, તળાવો અને ચેકડેમની આ દુનિયા અત્યંત નાજુક છે, પણ પક્ષીઓ માટે તે એક જીવાદોરી સમાન છે. આ પાણીના ભંડારનો ઉપયોગ કરવા માટે પક્ષીઓએ જબરજસ્ત શારીરિક હથિયારો વિકસાવ્યા છે, જેમ કે પેણ એટલે કે પેલિકન્સ અને બતકો. પાણીને પાછળ ધકેલવા માટે કુદરતે તેમના પગમાં જાળીદાર પડદા એટલે કે વેબ્ડ ફીટ આપ્યા છે.
બીજી બાજુ બગલા અને વેડર્સને જુઓ. તેમને કાદવમાં ચાલવાનું છે, એટલે કાદવમાં ખૂપી ન જવાય તે માટે તેમને લાંબા પગ અને લાંબા આંગળા મળ્યા છે. અને સૌથી કમાલનું ઉદાહરણ છે કલકલિયો એટલે કે કિંગફિશર. હવામાંથી સીધી પાણીમાં સચોટ ડૂબકી લગાવવા માટે તેનો આકાર એકદમ એરોડાયનેમિક હોય છે. ગજબની એકાગ્રતા, બરાબર ને? એક વાત ખાસ નોંધવા જેવી છે. આ વેટલેન્ડ્સ કંઈ માત્ર આપણા સ્થાનિક પક્ષીઓની જ જાગીર નથી. દર શિયાળામાં હજારો માઇલનો લાંબો પ્રવાસ ખેડીને આવતા માઇગ્રેટરી એટલે કે યાયાવર પક્ષીઓ માટે પણ આ જળાશયો એક ખૂબ જ પ્રિય વિસામો છે. આ મહેમાન પક્ષીઓ અને આપણા જળાશયો વચ્ચે એક સુંદર તાલમેલ રચાય છે. પક્ષીઓ ત્યાંથી ખોરાક મેળવે છે અને બદલામાં તેમની હાજરી આ આખા નાજુક નિવસન તંત્રને એટલે કે ઇકોસિસ્ટમને ધબકતું અને સંતુલિત રાખે છે. વિભાગ 4 કઠોર રણપ્રદેશ એટલે કે રેતીમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ. હવે પાણીના આ વિપુલ ભંડારથી બિલકુલ વિપરીત એવી જગ્યા તરફ વળીએ. કચ્છ અને રાજસ્થાનનું થરનું રણ. અસહ્ય ગરમી અને પાણીનું નામોનિશાન નહીં. આવી કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવું કોઈ નાની વાત નથી. અહીં વસતા પક્ષીઓએ અવિશ્વસનીય આંતરિક જૈવિક વ્યવસ્થાઓ વિકસાવી છે. તેઓ બળબળતી રેતીના ટીંબા વચ્ચેથી પોતાનો ખોરાક શોધી કાઢે છે. તેમના શરીરમાં જાણે કે એક ઇનબિલ્ટ સિસ્ટમ હોય છે જે ખૂબ ઊંચા પાણીમાં શરીર ચલાવી શકે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઘણા પક્ષીઓને તો પાણી પીવાની જરૂર જ નથી પડતી. તેઓ પોતાના ખોરાકમાં રહેલા સામાન્ય ભેજમાંથી જ શરીરને જોઈતું પૂરતું પાણી નીચાવી લે છે. સાચું કહું તો આ એક બાયોલોજિકલ મિરેકલ છે. ઉદાહરણ તરીકે રણચકલી અને ખાસ કરીને આ રણપિદ્દો એટલે કે ડેઝર્ટ વિટિયર. જ્યારે તમે વિશાળ શાંત અને ધૂળની ડમરીઓવાળા રણમાં આ નાનકડા પક્ષીને આમ તેમ દોડતું અને સક્રિય જુઓ ત્યારે ખરેખર એવું લાગે કે આપણે ઉત્ક્રાંતિનો કોઈ જીવંત ચમત્કાર જોઈ રહ્યા છીએ. આ પક્ષીઓ એ વાતની સાબિતી છે કે પ્રકૃતિ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જીવનનો માર્ગ શોધી જ લે છે. વિભાગ 5 શહેરી અનુકૂલન કોન્ક્રીટના જંગલોમાં પક્ષીઓનું જીવન. હવે વાત કરીએ એક એવા આવાસની જે પ્રકૃતિએ નહીં પણ આપણે જાતે બનાવ્યું છે. પૃથ્વી પરનું સૌથી નવું અને સૌથી ઝડપથી બદલાતું આવાસ એટલે આપણા શહેરો. આ કોન્ક્રીટના જંગલો. જેમ જેમ માણસોનો વિકાસ વધતો ગયો અને અસલી જંગલો કપાતા ગયા તેમ તેમ અમુક પક્ષીઓએ હાર માનવાને બદલે આ નવી દુનિયા સાથે અદ્ભુત રીતે સેટિંગ કરી લીધું. વૃક્ષોની ડાળીઓનું સ્થાન હવે ઊંચી ઇમારતોની છાજલીઓ, મોબાઈલ ટાવર અને સિમેન્ટના પુલોએ લઈ લીધું છે. જંગલના જીવડા અને ફળો શોધવા કોણ જાય? કબૂતર, કાગડા, સમડી, મેના અને ચકલી જેવા પક્ષીઓએ તો હવે માનવસર્જિત કચરો અને આપણે આપેલા અનાજના દાણા પર જ નભવાનું શરૂ કરી દીધું છે. આ કોઈ સામાન્ય બદલાવ નથી હો. આ શહેરી અનુકૂલન આપણને પક્ષીઓની અત્યંત તીવ્ર બુદ્ધિમત્તાનો પરિચય કરાવે છે. જ્યારે તમારું આખું પર્યાવરણ ધરમૂળથી બદલાઈ જાય, તમારી દુનિયા જ ઉલટપુલટ થઈ જાય, ત્યારે પણ નાશ પામવાને બદલે નવી પરિસ્થિતિઓનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની તેમની આ ઉત્કૃષ્ટ ક્ષમતા ખરેખર અફલાતૂન છે. આ જ તો છે ઉત્ક્રાંતિની સાચી તાકાત. વિભાગ 6 આપણી સફરનો છેલ્લો પડાવ દરિયાકાંઠાનું જીવન અને કિનારા પર અસ્તિત્વ. જ્યાં ખારા પાણીના ઘૂઘવતા મોજા અને પવનની થપાટો છે એવા દરિયાકાંઠાના ઇકોસિસ્ટમમાં સ્વાગત છે. અહીં એક સાવ અલગ જ નિયમોવાળી દુનિયા અસ્તિત્વ ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. છતાં સીગલ, ટર્ન અને કરચલા ભક્ષક પક્ષીઓ આ ખારા વાતાવરણમાં એકદમ શાંતિ જીવે છે. આવું કેવી રીતે શક્ય છે? કારણ કે તેમની પાસે એક છુપો જૈવિક સુપરપાવર છે. જી હા, તેમના શરીરમાં એવી વિશિષ્ટ ગ્રંથિઓ એટલે કે ગ્લેન્ડ્સ આવેલી છે જે તેમના લોહીમાંથી વધારાનું ખારું મીઠું ખેંચીને સીધું શરીરની બહાર ફેંકી શકે છે. જરા વિચારો, આ શારીરિક અનુકૂલન વિના દરિયાકાંઠે એક દિવસ પણ કાઢવો અશક્ય છે. અને અહીંની બીજી એક મજાની વાત કહું. અહીં પક્ષીઓનું જીવન સૂર્યના ઉગવા, આથમવા કે આપણી ઘડિયાળના કાંટે નથી ચાલતું. અહીં સમયપત્રક નક્કી કરે છે સમુદ્રની ભરતી અને ઓટ. જ્યારે દરિયામાં ભરતી આવે છે અને પાણી કિનારા સુધી પહોંચે છે ત્યારે આ પક્ષીઓ ખડકાળ કિનારાઓ કે રેતાળ બીચ પર સમૂહમાં આરામ કરે છે. પરંતુ જેવી ઓટ આવે અને દરિયાનું પાણી પાછળ ખસે એટલે તરત જ આ પક્ષીઓની ફોજ ખુલ્લા થયેલા કાદવમાં દરિયાઈ જીવોની મિજબાની માણવા ઉતરી પડે છે. ગુરુત્વાકર્ષણ બળ અને ચંદ્રની ગતિ આ પક્ષીઓના રોજિંદા જીવનનું ટાઈમટેબલ ચલાવે છે. તો આપણે જંગલની લીલોતરીથી લઈને રણની ધૂળ સુધી, વેટલેન્ડ્સની શાંતિ અને શહેરોના ઘોંઘાટથી લઈને દરિયાના મોજાં સુધીની સફર કરી.
દરેક આવાસે આપણને પક્ષીઓના અસ્તિત્વ ટકાવી રાખવાની એક નવી, રોમાંચક અને આશ્ચર્યજનક વાર્તા કહી. પણ જતાં જતાં એક બહુ જ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. જેમ જેમ આપણો આ માનવીય વિકાસ પૃથ્વીના ભૂપૃષ્ઠને સતત અને ખૂબ જ ઝડપથી બદલી રહ્યો છે, ત્યારે સર્વાઇવલના આ માસ્ટર્સ, આપણા પક્ષીઓ, ભવિષ્યમાં પોતાની જાતને કઈ રીતે ઢાળશે? ઉત્ક્રાંતિનું આ પુસ્તક હજી બંધ નથી થયું. તેના નવા પ્રકરણો અત્યારે આપણી આંખો સામે જ લખાઈ રહ્યા છે. આજના આ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિની આ અદ્ભુત કલાને જોતા રહો અને સમજતા રહો. ફરી મળીશું.